નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં આજરોજ જય ભીમ સેનાની જન આક્રોશ રેલી યોજાઈ હતી. વડોદરાના ભગતસિંહ ચોક ખાતેથી કમાટીબાગ અને આંબેડકર વૃક્ષ ખાતે આ રેલીનું સમાપન કરાયું હતું. મોટી સંખ્યામાં એસસી સમાજના લોકો આ જન આક્રોશ રેલીમાં જોડાયા હતા. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની છબી, બેનર અને પોસ્ટર સાથે રેલી નીકળી હતી, જેમાં સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને જય ભીમ સેનાએ આક્રોશ ઠાલવ્યો હતો. જન આક્રોશ રેલીમાં જય ભીમ સેના દ્વારા પૂતળા દહન કાર્યક્રમનું પણ આયોજન હતું, પરંતુ પોલીસે તેને નિષ્ફળ બનાવ્યું હતું. જય ભીમ સેના દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામાની પણ માંગ કરી હતી. આજે જન આક્રોશ રેલી છે. અમિત શાહ સંસદની અંદર એવું બોલ્યા છે કે આંબેડકર 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 એક ફેશન થઈ ગઈ છે. જો આટલું જ ભગવાનનું નામ લીધું હોત તો 7 વાર સ્વર્ગમાં જવાનું હોય. તો અમારે કોઈ સ્વર્ગમાં જવું નથી, મરેલો દેખતો નથી અને જીવતાએ જોયું નથી. તો અમારે એટલું જ કહેવું છે, આ જન આક્રોશ રેલી બરોડાના બધા જ સંગઠનો ભેગા થઈને ભગતસિંહના સ્ટેચ્યુ ન્યાય મંદિરથી અમે કાઢી છે. અને મારી માંગ સરકાર સાથે એ છે કે આવા લોકો જો જેને બંધારણ લખ્યું હોય અને આપણો દેશ બંધારણના હેઠળ ચાલતો હોય, સંવિધાનના રચિતા હોય, તો એવા વ્યક્તિનું અપમાન એ પણ સંસદમાં હરગીઝ અમારો સમાજ એને વગોડે છે. આવી રીતે અમે લોકો સહન નહીં કરીએ. નજીકની અંદર સમયની અંદર અમારી માંગ, અમારે એમની જોડે સોરી માફી મંગાવી નથી, એમને ખાલી સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ સાથે બધા સંગઠનો ભેગા થઈ અને અમે લોકો અત્યારે રેલી સ્વરૂપે બરોડાની અંદર જઈએ છીએ. જે બાબા સાહેબે નોકરી કરી હતી ત્યાં સુધી પણ અમે ત્યાં પુનરાહુતિ કરવાના છે. જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી, જય જોહાર. જે ભારતના ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ આંબેડકર અપમાન કર્યું છે, એના આક્રોશમાં અમે આ જન આક્રોશ રેલી કાઢી છે. અને અમારી માંગણી છે અમિત શાહ રાજીનામું આપે અને એના પર રાષ્ટ્રદ્રોહનો કેસ લાગે એવી માંગણી સાથે અમે આ જન આક્રોશ રેલી ચાલુ કરી છે. અને અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા સમયમાં જલનશીલ આંદોલન આખા વડોદરા શહેરમાં લાગુ થશે. જય ભીમ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.